નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના કલા મંદિરથી રોકડનાથ હનુમાન મંદિર રોડ પર આવેલ ટ્રાયેંગલ ઉપર બનાવવામાં આવેલ દાદાની ગદા અને રામજીની ચરણ પાદુકાનું અનાવરણ કરાયું હતું. આવતીકાલે અયોધ્યામાં શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, ત્યારે વડોદરામાં ઉત્સાહભેર વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વડોદરાના કલા મંદિરથી રોકડનાથ હનુમાન મંદિર રોડ પર આવેલ ટ્રાયેંગલ ઉપર બનાવવામાં આવેલ દાદાની ગદા અને રામજીની ચરણ પાદુકાનું આજે અનાવરણ કરાયું હતું. વડોદરાના ડીસીપી ઝોન 4 પન્નાબેન મોમાયાના હસ્તે અનાવરણ કરવામાં આવશે. સાથે સાથે શ્રી રામજી મંદિર ખાતે અન્નકૂટનો કાર્યક્રમ પણ રાખેલ છે. અન્નકૂટ કાર્યક્રમ બાદ દાદાની ગદા અને રામજીની ચરણ પાદુકાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. જય સિયારામ. આ અયોધ્યામાં જે રામલલ્લા જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તે નિમિત્તે અમે અમારા મંદિરની અંદર આપણે અન્નકૂટનું ભવ્ય ડેકોરેશન કર્યું છે, અન્નકૂટ રાખેલો છે. અને ત્યાર પછી આપણે અહીંયાળી હનુમાનજીની એક ગદાનું અનાવરણ આજે કરવાનું છે. એ વડોદરાના એસપી મેડમ આવવાના છે અને એ સાંજે 7 વાગે એનું અનાવરણ કરવાના છે. અને આવતીકાલે સાંજે 7 વાગે આવતીકાલે બપોરે 12:45 વાગે મહાઆરતી રાખી છે. અને સાંજે નાસિક ઢોલવાલાના આપણે નાસિક ઢોલવાલા આવવાના છે અને એ ઢોલ વગાડવાના છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.